નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ફતેપુરામાં રહેતા ફારૂકભાઈ વોરાના નામે કોઈ અજાણ્યા શખ્સે વહીવટી તંત્ર સામે છેતરપિંડી કર્યાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા માટે ફારૂકભાઈના નામે બોગસ ફોર્મ નંબર 7 ભરીને રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતની જાણ થતાં ફારૂકભાઈ ચોંકી ઉઠ્યા હતા। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવી કોઈ જ અરજી કરી નથી। આજે ફારૂકભાઈએ એડવોકેટ જુવેદભાઈ સાથે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે કોઈ અજાણ્યા યુવકે તેમના નામનો દુરુપયોગ કરી ખોટી સહી દ્વારા આ કાવતરું રચ્યું છે। ફારૂકભાઈએ આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર શખ્સ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મારા નામનો અને મારા ઇલેક્શન કાર્ડનો દુરુપયોગ થયેલો છે અને જે પણ કોઈ વ્યક્તિએ કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય, FIR થાય અને એને સજા થાય એના માટે ખાસ અત્યારે આવેલા છે। મારું નામ ફારૂક અહેમદભાઈ વોરા। આજે કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે કારણ કે ખૂબ જ મોટા મુદ્દાનો પર્દાફાશ થયો છે કે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે ફારૂકભાઈ વોરા, એમના નામે કોઈ અજાણ વ્યક્તિએ ફોર્મ 7 ભરીને ફતેપુરા વિસ્તારના 30 થી 40 લોકોના નામ સામે વાંધો લીધો છે। આ SIR કરવામાં આવેલું એટલે કરવામાં આવેલું કે જે ફેર મતદાર છે, જે સાચા મતદાર છે એમને વેરીફાઈ કરવામાં આવે, પરંતુ આ SIRની કાર્યવાહીમાં આવા કોઈ અજાણ વ્યક્તિ ફોર્મ 7નો દુરુપયોગ કરીને આ વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરે છે અને 100% ફોર્મ 7માં એકરારનામું અને અરજદારની સહી પણ હોય છે, એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવી હશે અને એ ફોર્મ 7માં એકરારનામામાં ચોખ્ખું લખેલું હોય છે કે આ તમામ હકીકત જણાવેલી સાચી છે। જો હું ખોટી હકીકત જણાવું તો એમાં મને 1 વર્ષની સજા થઈ શકે છે। એટલે કલેક્ટર સાહેબને અમે ફરિયાદ કરવા આવ્યા છે કે તાત્કાલિક જે પણ વ્યક્તિએ ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે એની સામે FIR કરો। Subscribe now and press the bell icon. Never miss an update.